આ વજુબેનને કીટ આપણે આપી છે, તિહોરમાં રહે છે અને પોતે નિરાધર છે અને એના ઘરવાળા 1 વર્ષ પહેલાં કેન્સરમાં એક્સપાયર થઈ ગયા છે અને પોતાને કાંઈ સંતાનમાં કાંઈ છે નહીં, તો એકલા રહે છે અને મંદિરની સેવા કરે છે, ના પણ કચરા પોતાને એવું બધું કરે છે અને ફૂલ ઉતારે છે ને એવું બધું કરે છે ને તારક દાડી આવે છે અને દાડી જાય છે, બિચારા એકલા રહે છે અહીંયા. આ બધો એરિયો છે, વિસ્તાર ડુંગરો વિસ્તાર કહેવાય. આ બથેશ્વર મહાદેવ જે વાંઢિયાસરા વિસ્તાર બધુંમાં દિહોરમાં જ છે, મારા ઘરની બાજુમાં રહે છે. આપણે ગૌ સેવા તો કરીએ છીએ, પણ સાથે સાથે આવા નિરાધર માણસોની પણ માનવ સેવા પણ આપણે આવી રીતનું કરીએ છીએ. પણ જે દાતા છે એ આપે છે, આપણે તો એક સિંધવી છીએ. અને આ એનું પોતાનું ઘર છે, એક બિચારા એકલા રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આવા નિરાધાર હોય અને દાતાશ્રીઓને ખાસ કે આવી રીતના મદદરૂપ બનજો. અમે તો એક નિમિત્ત છીએ, અમે સિંધવી છીએ, આંગળી સિંધવી છીએ કે આ લોકો છે એવી રીતના. તો જે કોઈને દાન કંઈ કરવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક જરૂર કરજો. તમારો 1 પણ રૂપિયો વેસ્ટ નહીં જાય એની જવાબદારી ખાતરી અમર ભગતસિંહ ગૌસેવા ગ્રુપ દિહોર લેશે. જય ગૌમાતા, જય મુરલીધર. અને દાતાશ્રીએ જે કાંઈ કીટ આપી છે અને કામધેનુ ગૌમાતા અને દ્વારકાધીશ અને માતાજી હરપલ ખુશ રાખે અને આવા નવા સેવામાં લાભ આપતા રહો એ ભોળાનાથને પ્રાર્થના. જય ગૌમાતા, જય ગૌમાતા. સારું હાલો વજુબેન, રાજી છો ને તમે? સારું હાલો.